પધારો ને મોહન મારે માળા, પધારો ને મોહન ભરમાળા, પધારો ને મોહન ભરમાળા, પધારો ને મોહન ભરમાળા. હે મનમાં ચોટ્યા માવજી ભરમો, હે મનમાં ચોટ્યા માવજી ભરમો, મનમાં ચોટ્યા માવજી ભરનેણો ના ચાડા, મનમાં ચોટ્યા માવજી ભરનેણો ના ચાડા, મનમાં ચોટ્યા માવજી ભરનેણો ના ચાડા, મનમાં ચોટ્યા માવજી ભરનેણો ના ચાડા. પધારો ને મોહન ભરમાળા, પધારો ને મોહન ભરમાળા, પધારો ને મોહન ભરમાળા, પધારો ને ભેગી તાલીનો અવાજ આવવો જોઈએ. હારે દરેક એવરી પડી દરેક તાલી પાડે બધાએ. છેજ બિછાવી કોલડી આખી દીપક અજવાળા, છેજ બિછાવી દીપક અજવાળા, છેજ બિછાવી ફૂલડે અતિ દીપક અજવાળા, છેજ બિછાવી ફૂલડે અતિ દીપક અજવાળા. હે નટવર કર નામની, હે નટવર કર નામની, અરે હે નટવર કર નામની, હે નટવર નામની, પધારો ને મોહન ભરમાળા. સ્વામિનારાયણ 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 વાલા વાલા સર્વાંતર્યામી સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ આદિ તમામ દેવોનું દિવ્ય સાનિધ્ય, આપણા વાલા હરિકૃષ્ણ મહારાજ આજની આ જૂના વર્ષની છેલ્લી અને નવા વર્ષની પહેલી આપણી આ અન્નકૂટની સભા આપણા આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેમની આજ્ઞા આશીર્વાદ સારું એ ધર્મકુળ આપણા મોટા મહારાજ શ્રી હોય લાલજી મહારાજ,
ગાદીવાળા શ્રી, જેમનો પૂર્ણ રાજીપો મહારાજશ્રીની આજ્ઞાથી ચાલતો આપણો આ નેસવિલનો સત્સંગ અને આજની સભા એટલે કે અન્નકૂટની સભા, એના યશસ્વી બધા જ યજમાનો, આપણા મંદિરના પ્રેસિડેન્ટ પરમ ભગવદીય શ્રી મનહરભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ અમારે ઘનશ્યામભાઈ, કમિટી મેમ્બરશ્રીઓ, બધા જ ભક્તજનો, ભાઈઓ બહેનો, માતાઓ, ઓનલાઈન દર્શન કરી રહેલા, કથા શ્રવણ કરી રહેલા સર્વે શ્રોતાજનોને નવા વર્ષના ખૂબ ભાવથી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આ વખતે છોકરાઓએ અમારી પાસે છે ને વિડીયો અને ફોટોગ્રાફી ને એટલું બધું ઉતાર્યું ને, આ એક ઝલક છે. દર વર્ષે આ રીતની બધાએ ખૂબ સેવા કરે છો. એવું સરસ મજાનો આ અન્નકૂટ, એમાં બધાએ તને કરીને ખૂબ સેવા કરી અને માત્ર 3 દિવસમાં અન્નકૂટ બધો બનાવી નાખ્યો. આ તો અહીંયા આટલો જ દેખાય છે, પણ જે કોઈ પાછો તમારે ઘેર પાછો પહોંચાડવાનો હોય ને, એ તો અમારે ઘેર બેઠો છે. હા, એ કે પછી બહાર કાઢજો. જા ભગવાનનો પ્રસાદ પાછો એમાં ઓલો કરી દઈશું, પણ એ અન્નકૂટ તો પાછો અલગ. આ અન્નકૂટ તને કરીને સેવા ખરી અને પાછી ધને કરીને પણ ખરી હો. આ વખતનો અન્નકૂટ કે નાનો રહેવો જોઈએ નહીં. તેના યજમાનો પણ એક એક કરતા કરતા 2 તગાઓ, કેટલા? 33 યજમાનો છે ભાઈઓ. જોરદાર તાલી પાડો એકવાર. આ હરિભક્તોનો ઉત્સાહ દર્શાવે એ વાત કરું છું. ભગવાન મળ્યા, જ્યારથી આપણને ભગવાન મળ્યા, આવો મજાનો સરસ મજાનો સત્સંગ મળ્યો, અને ત્યારથી બધાનો જે ઉત્સાહ મોડો પડ્યો નથી હો. માટે ભગવાન ભેગા છે. ક્યાંય સગવડતા હોય તોય ભલે, ન સગવડતા હોય તોય ભલે, કોઈ એકઈ સભા બાકી રહેવી જોઈએ નહીં, અને એક પણ નાના મોટા ઉત્સવ બાકી રહેવા જોઈએ નહીં. આવો તો બધાનો ઠરાવ પાછો. મંદિર થાય ત્યાં સુધી એકઈ ઉત્સવ બાકી રહેવો જોઈએ નહીં. તો કાળી ચૌદશ આવી કે સુંદરકાંડના પાઠ કરવા છે. તાબડતોબ બધું નક્કી થયું. તો એવા સરસ મજાના દાદાની પ્રસન્નતા માટે પાછા સુંદરકાંડના પાઠ થયા. લક્ષ્મી પૂજન, ઓનલાઈન લક્ષ્મી પૂજન લગભગ ગઈ સાલ અને આ સાલ 300 જણા જોડાયા અંદર. કેટલા? 300 જણા વગર મંદિરે. આ વખતે પછી નક્કી કર્યું કે આટલા બધા લાભ લેતા હોય તો લક્ષ્મી પૂજન છે પાછું 1.5 કલાક સુધી છે ને, મને લાંબુ લાગ્યું. હા, હવે તો છે ને લક્ષ્મી પૂજન આપણે દર વર્ષે ઓનલાઈન કરીશું, પણ બધાને માફક આવે એમ સંપૂર્ણ અને બને ત્યાં સુધી લગભગ છે ને જલ્દી સમેટી જાય ને એ રીતનું. ભગવાન રાજી થાય, માતા લક્ષ્મીજી રાજી થાય એમ પાછું લક્ષ્મી પૂજન. લક્ષ્મી પૂજનમાં 300 જણા જોડાય. હે, કેટલો બધાનો ઉત્સાહ છે. પછી આવી આ દિવાળી. દિવાળીમાં બારે હોલ રાખવાનો હોય, બધું ત્યાંથી પાછું અહીં લાવવાનું હોય છે. એક એક વસ્તુ બધી યાદ કરીને ભેગી કરી, નાનેથી માંડીને મોટી વસ્તુ બધી સેટ કરીને લાવવાની હોય. પણ કેવું સેટ કર્યું, મંદિરથી કંઈ ઓછું છે? જો જોરદાર એકવાર તાલીથી બધા અમારા સ્વયંસેવકોને વધાવો. એટલો સરસ મજાનો આ અન્નકૂટ ગોઠવ્યો છે. સિંહાસન આખું અહીં લઈએ કહો. મંદિરમાં જ્યારે આપણે સત્સંગ કરતા ને, એ જ સિંહાસન પાછું અમારે બધું હિતેશની તો પાછું અમારે છે ને બધું પટારો ભેગો જ હોય તમારે. હા,
હા, ક્યાંક સ્ક્રૂ કાઢવાનો હોય, ક્યાંક મારવાનો હોય. પંકજભાઈ, નીતિનભાઈ બધા સમજ્યા. એવું સરસ મજાનું હોય તમારે ખડું કરી દીધું છે. છેલ્લો અન્નકૂટ છે આ, પછી મંદિરમાં થશે. ક્યાં? મંદિરમાં. એવી સરસ મજાની આ સભા છે. તો ભગવાને આપણને જ્યારે સુખી કર્યા છે ત્યારે ભગવાનને આ જમાડીએ ને 12 મહિના સુધી ભગવાન પાછા આપણને જમાડે, ખૂબ સુખી કરે અને તને કરીને પાછા નિરોગી રાખે. અમે 9 વર્ષ હોય એટલે મંદિરની અંદર આપણે જઈએ ત્યારે બધા પ્રાર્થના કરતા હોય છે ને અમને ઘણા ફોન આવે પાછા, સ્વામી મહારાજને પ્રાર્થના કરજો. પણ ભગવાન તો ભાઈ છે ને બધાયના છે, નાના મોટા બધાયના ભગવાન છે. બધાય આપણે પ્રાર્થના કરીએ, બધાયની પ્રાર્થનાનો સ્વીકાર ભગવાન કરે. અને એ સરસ મજાના જ્યારે આ કોરોનાનો પીરિયડ હતો ને એમાંય ભગવાને જ્યારે રક્ષા કરી છે ને, આપણને ક્યાંય કોરોનાની અસર જણાવવા દીધી નથી, બરોબર ખાવા દીધા છો. હા, ભલે મોઢે પહેરતા હોય પણ અમે તો ભગવાને એવી કૃપા કરી દીધી છે, નિરોગી કરી દીધા. બધાને શું કરી દીધા? ભગવાનને પ્રાર્થના કરીએ 12 માસ દરમિયાન બધાય ખૂબ નિરોગી રહે, નાના મોટા દરેકના સ્વાસ્થ્ય ખૂબ સારા રહે, તને કરીને પણ સારા રહે, મને કરીને પણ સારા, અને ધને કરીને તો ભગવાને સુખી કર્યા છે. હું જ્યારથી અહીં જોઉં છું ને 5-6 વર્ષથી, ત્યારથી લગભગ બધાના મકાનો, સ્ટોર ને બીજું ત્રીજું બધું લગભગ સેટ થઈ ગયું છે. હા, હવે કોઈ એમ કે કોઈ બાકી હશે કદાચ, પણ એને થઈ જવાના. હા, જોયું ભગવાને બધાને ખૂબ સુખી કર્યા છે. અને વિશેષમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ સુખી કરજો. જોરદાર તાલી 500 થી 12 ગઈ વખતે 450 સભા થઈ હતી અને પાછી આખા વર્ષ દરમિયાન કોઈની વધતી જતી એમ કરીને 503 થઈ અને આ વખતે 500 થી 12 નીકળી ગયા. અત્યારે ચોખા હાથમાં રાખી ભગવાનને યાદ કરીશું. ભગવાન આપણો ભાવ એ અંગીકાર કરી રહ્યા છે અને આપણે ભગવાનને યાદ કરી આ બહુ સંક્ષિપ્તમાં પૂજાની શરૂઆત કરીએ છીએ. અધવદવત સ્મરણ વાણી મંગલ રોગિણી જાશિતમ યાશાતિ વૈ મંગલમ નેત્રે મંગલ દેજલો વિનશિતમ નૃણાંબર મંગલમ વક્રમ મંગલ પ્રોજ્જપાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાસુ જગતો નિત્યમ પ્રિયા મંગલમ. ભગવાનના ચરણમાં રાખી દે, ટેન્કર ઉડાડી દે આગળ. બસ બધાય ભગવાનના સ્વરૂપોને બહુ સંક્ષિપ્તમાં આપણે યાદ કરીશું. અહીંયા ભગવાન એ આપણો 56 ભોગ અન્નકોટ જમી રહ્યા છે. 2 હાથ જોડી વિઘ્ન વિનાયક ગણપત દાદાને પણ પ્રથમ આપણે યાદ કરીએ. અધ ગણપતિ સ્મરણમ સોમભક્તૈકદંતચ્ચ કવિલો ગજકર્ણક લંબોદરચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતો ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતનામાની યઃ પઠે શૃણુયાદપि વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલમ એષાં હૃદિસ્તો ભગવાન મંગલાયતનં હરિ લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજય તેષાં ઇન્દ્રિયશ્યામો હૃદયસ્થો જનાર્દન યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થોર્ધનોર્ધર તત્ર શ્રીરવિજયો ભૂતિ ધ્રુવાનીતિ રમતે રમા. હવે દરેકના રાઈટ હેન્ડમાં જલ આપી દીધો. સંકલ્પ કરવાનો છે. આપણે યજમાન બન્યા છીએ, ભગવાનને આપણે જમાડવાના છે. ભગવાનની પ્રસન્નતાને માટે
આ વર્ષનો અને જ્યારથી સત્સંગ કરીએ છીએ દરેકના રાઈટ હેન્ડની અંદર ભાઈઓ બહેનો દરેક યજમાનશ્રીઓ રાઈટ હેન્ડમાં જળ રાખજો અને સંકલ્પ કરજો. જીવનમાં કંઈ પણ નાના મોટા સંકલ્પ હોય એ પણ ભગવાનની આગળ રજૂઆત કરી શકો છો. જ્યારથી અહીં સત્સંગ કરીએ છીએ ત્યારનો આ મોટામાં મોટો અને છેલ્લો અનકોટ છે. અને આજે બધાએ ખૂબ વિશાળ સંખ્યામાં બધાએ ભક્તોએ જ્યારે લાભ લીધો છે ત્યારે જમણા હાથમાં જલ રાખી આપણે સંકલ્પ કરીએ નવા વર્ષની અંદર એ ભગવાન આપણને ખૂબ સુખી રાખે. અને નવા વર્ષના પ્રારંભમાં જ્યારે આજે આપણે ભગવાનને જમાડ્યા છે ત્યારે ભગવાન આપણને 12 માસ એવી સરસ મજાની આવી મીઠાઈઓ અને ફરસાણ જમાડ્યો એવો ભાવ કરજો. બધાના હાથમાં જલ આવી ગયું ભાઈ? સરસ. ચાલો સંકલ્પ કરીએ. જ્યાં સુધી સંકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી રાઈટ હેન્ડની અંદર જલ રાખશું આપણે. અથ પ્રધાન સંકલ્પ ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમ વૈવસ્વનવંતરે अष्टाविंशति तमी कलियुगे कलि प्रथम चरणे भूर्लोके पंचदीपे रम्य इंद्रखंडे पश्चिम देशे सप्त समुद्रांतटे तेने श्री प्रांते भगवान सन्निधौ विक्रम संवत्सरे 2079 એનું વર્ષ નવું શરૂ થાય છે. એ વર્ષે મહામાંગલ્ય ફલપદે માસોત્તમ માસે कार्तिक मासे प्रतिपदा तिथौ शुभ वासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे एवं गण विशेषेण विशिष्टाय अरे आवजो छोगला धारी मारे घेर आवजो छोगला धारी आवजो छोगला धारी आवजो छोगला धारी अरे आवजो छोगला
Mantik tuh.